તો જય માતાજી મિત્રો, આપણો બીજો બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધો છે અને બીજા બ્લોગમાં તમે બધા સપોર્ટ કરજો મિત્રો, કારણ કે આપણે જે ચેનલ બનાવીએ ઠાકોર ફેમિલી બ્લોગ એમાં તમે જોડાઈને રહેજો અને રોજ નવા વિડીયો આવતા રહેશે। તો આજે આપણો જે ટ્રક આવી છે સામે, એમાં જે સામે ગોળી દેખાય છે એ ટ્રક ગોળીઓ ભરવા માટે આવી છે। તો આપણે સાથે મળીને જોવા જઈએ ગોળીઓ ભરે છે। ત્યાં સુધી આ પાડી જોઈ લઈએ નાની અમારી, અને આ બીજી પણ પાડી। તો ચાલો આપણે જઈને ગોળીઓ જોઈએ કેટલી ભરી છે ગાડીમાં, એ પણ સાથે મળીને જોઈએ। તો ઘરેથી હવે સીધા ગોળી જોવા જઈએ। તો ચલો મિત્રો, સામે ટ્રક દેખાય છે એ પણ તમે જોઈ લેજો। તો અહીંયા મિત્રો તમે જોઈ શકો, જે રોયલ બાપુ છે એ ઘોડા માટે સાર લઈને આવે છે અને એમની ઇન્સ્ટાગ્રામમાં સુપર આઈડી છે ને 5000 ફોલોવર છે, લોકો એમના દીવાના છે અને હોર્સ આશિક છે રહ્યા। તમે જોઈ શકો છો, જે પોટલી લઈને આવી રહ્યા છે સામે દેખાય છે, ગાડીમાં ચડે છે તે આ ઘોડો અમને બહુ પસંદ આવે છે, કારણ કે એમના પસંદના લીધે ઘોડાનું મોઢું બાંધવામાં આવ્યું છે। અહીંયા તમે જોઈ શકો છો કે આર્યનભાઈ જે ઘોડી છે એ પણ લઈને આવ્યું છે, અને અહીંયા બીજા ભાઈ જે ઘોડી છે ગાડી એમ ચડાવવા માટે લઈને આવ્યા ઘોડું પણ। મિત્રો ઘોડી મસ્તી કાઢવા મળી છે, તોફાન કરવા મળી છે। તમે જુઓ, આ જે રોયલ બાપુ હતા એમના દોસ્ત, પાક્કા દોસ્ત રોયલ બાપુના તમે જોઈ શકો છો, જે રોયલ બાપુના ખાસ મિત્ર એવા તમે જોઈ શકો છો, જે તમિલનાડુથી ઘોડો ખરીદવા માટે આવ્યા છે। એ રોયલ બાપુના મિત્ર છે, પરમ મિત્ર કૃષ્ણ સુદામા જે જોડી છે એવાની। તો આ વિડીયો ગમે તો વિડીયોને શેર કરજો। ફરીથી આપણે ગાડી જોઈએ, આખી ગાડી ભરાય ત્યાં સુધી આપણે બ્લોગ શૂટ કરવાનું છે। તો વિડીયોમાં બન્યા રહો, મજા આવશે થોડું જોવાનું। આ છે આર્યનભાઈ, જે એવાનું નાનપણથી ઘોડાનો બહુ શોખ છે, એવો ઘોડો પસંદ કર્યો છે, એવાને ખુશ થઈ ગયા છે। આ ઘોડો એમને ભેટ આપી દીધો છે। હા, એમને ઉપર ચડી જવું છે પણ થોડી વાર લાગશે હાલ, બરાબર। ચલો ઘોડો થયો આર્યન, 1 2 3 4 5 6 7 7 જેવો ઘોડો થઈ ગયો નહીં, 7 જેવો ઘોડો થઈ ગયો। તો અહીંયા કિટ્ટુ પણ ટ્રેક્ટરમાં ચાલતી આવી રહી છે, જોવા મિત્રો ટાટા કરે છે। અહીંયા બાલાજી પણ બ્લોગ બનાવવા માટે આવ્યા છે, એમને પણ બ્લોગ શૂટ ચાલુ હતું, બ્લોગનું કામ પતી ગયું છે અને આપણો બ્લોગ શૂટ ચાલુ છે। મેહુલભાઈ આવ્યા છે, બરાબર। મેહુલભાઈ શું લાવ્યા છે કે જે ઘોડીઓને ઊંઘવા માટે ગોદડો લઈને આવ્યા છે, કારણ કે લોબનનો રસ્તો છે તમિલનાડુનો, તો એમને ઊંઘવા માટે જે કોબળાને બધું આવા બધું એ ઓઢવાનું લઈને આવ્યા છે, બરાબર। જે ગાડી પડી છે એમાં ઘોડીઓ ચડવાની છે, બધી જે હોર્સ છે એ ગાડીના અંદર ચડવાના છે। તો ચલો આપણે એ પણ હું તમને બતાવું। તો વિડીયોમાં અંત સુધી બનાવી દઉં, અને વિડીયોમાં તમે તો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો। જો અહીંયા સ્ટાર્ટ કરી દીધું છે, જે ગાડીમાં ઘોડા ચાલવાનું ચાલુ કરી દીધું છે, તો પહેલી ઘોડી અંદર જવા દઈશું, એ તમે જોજો મિત્રો। ઘોડીની અંદર એમના માલિક તમે જોઈ શકો છો કે આ તમિલનાડુ ઘોડો પકડવાના છે, બહુ જૂના અને જાણીતા તમિલનાડુના પ્રખ્યાત વેપારી છે આ રહ્યા, કારણ કે ઘોડો લઈને એટલે પહેલાં તો એનું પૂંછડું હતો કરીને મેં ચેક કર્યું તારે મોટા વેપારી બધા ઘોડા એમના જ છે, અને ઘોડો પસંદ કરવાની સ્ટાઇલ એટલે પૂંછડું હતું। આ બધા ઘોડા તમે જુઓ છો, વિજયભાઈના ઘોડા છે, આ માલિક છે એમના અંગાથી। આ જો કેટલી પબ્લિક જોવા આવી છે, નાની મોટી અને છોકરો બોકરો બધો બહુ આ ગાડી ભરી જાય છે, એટલે સીધી તમિલનાડુ વિજયભાઈને લઈને જવાનું છે।
બીજા ગાડીમાં ઘોડા ચાલવાનું ચાલુ કરી દીધું છે, તો પહેલી ઘોડી અંદર જવા દઈશું એ તમે જોજો મિત્રો. તો મિત્રો ઘોડો ચાલવાનું અંદર ગાડીમાં ચડાવવાનું ચાલુ છે અને આપણું બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ મિત્રો. તો ફરી એક નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી જય માતાજી મિત્રો.